કે આજે આપણે દીવ જિલ્લા માટે પ્રમુખના નામની ઘોષણા કરું છું। મોહનભાઈ લખમણને આપણે દીવ જિલ્લા ભાજપા પ્રમુખની ઘોષણા કરવામાં આવી। મોહનભાઈ લક્ષ્મણભાઈ બામણિયાથી ફરી એક વખત દીવ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વરણી। સમગ્ર દેશમાં હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર જિલ્લાના પ્રમુખોની ઘોષણા કરવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ આજે દીવ જિલ્લા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું। દીવ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને હાલ પ્રદેશ સહચુનાવ અધિકારી અમૃતાબેન અમૃતભાઈ બામણિયા દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે મોહનભાઈ લક્ષ્મણભાઈ બામણિયા નામની ઘોષણા કરવામાં આવી, ત્યારે દીવના સમગ્ર ભાજપ પરિવારમાં ઉત્સાહ ઉમંગની લાગણી છવાઈ હતી। સર્વેએ તાળીઓના ગડગડાટ તેમજ ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડી અને મોહનભાઈના પ્રમુખ પદને બિરદાવ્યું હતું। પાર્ટીના સર્વે હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓએ મોહનભાઈને ફુલાર અને મીઠાઈ ખવડાવી અને શુભેચ્છા પાઠવી હતી। આ તકે મોહનભાઈએ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને તેના પર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ફરી એક વખત વિશ્વાસ મૂકી અને પ્રમુખ પદનો જે કાર્યભાર સોંપ્યો છે તેની પૂરી નિષ્ઠા સાથે નિભાવવા માટે તેઓ કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું। આજે દીવ ખાતે સંગઠન પર્વના નાતે આજે જિલ્લા અધ્યક્ષની વરણી કરવામાં આવી અને એ વરણીના અંદરમાં મારી નિયુક્તિ કરવામાં આવી એ બદલ હું સહી દિલથી આભાર માનું છું। આ વિશ્વની અંદર મોટામાં મોટી જે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પાર્ટી છે એના પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા દીવ જિલ્લાને મને જે ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખી અને અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી છે તે હું સહી દિલથી હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી તથા અમારા જે સંગઠન પર્વના ઇન્ચાર્જ આદરણીય અરુણસિંહજી કે જેઓ આ સંગઠન પર્વના ઇન્ચાર્જ હતા અને તેઓ અમારા સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ બી છે, તેઓ તથા અમારા પ્રદેશના દમણ દીવ દાદરા નગર હવેલીના પ્રભારી આદરણીય શ્રી દુષ્યંતભાઈ પટેલજી, પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલજી, અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા અને પ્રદેશના અને ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો અને યુવાઓનો સૌનો હું સહી દિલથી આભાર વ્યક્ત કરું છું। મને જે મારા પર વિશ્વાસ મૂકીને જે ફરી વખત મને જે અધ્યક્ષ બનાવવાને જે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પૂર્ણ કરવા માટે હું જે બી કરવાનું થાય એ ઘટતું હું કરીશ અને પરિણામ સારું લાવે એવી કોશિશ કરીશ। વંદે માતરમ, ભારત માતા કી જય।